વેલકમ બેક। આગળ વાત કરીએ અમદાવાદના ચંડોળા વિસ્તારની। અમદાવાદમાં ચંડોળા ડિમોલિશન પાર્ટ 2 એટલે કે બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યથાવત છે। તોડી પડાયેલા મકાનોના કાટમાળને હટાવવામાં આવશે। પ્રથમ દિવસે 8,500 જેટલા કાચા પાકા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે વધુ 2.5 લાખ એટલે કે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે એએમસીના 7 ઝોનની 50 જેટલી ટીમો કામગીરીમાં જોડાઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે અહીંયા ડિમોલિશન 2 હાથ ધરવામાં આવી રહ્યું છે। સતત લોકો દ્વારા અહીંયા કાર્ય કરવામાં આવી રહ્યા છે અને લગભગ 2.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે। આ જગ્યાએ વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા દિવ્યા ચૌહાણ આપણી સાથે ચંડોળા તળાવ વિસ્તારથી જોડાયા છે। દિવ્યા, શું પરિસ્થિતિ છે? આજે ડિમોલિશન પાર્ટ 2 હાથ ધરવામાં આવી રહ્યું છે, કેવી કામગીરી? જંખના ક્લીન મિશન ચંડોળા અને આજે પાર્ટ 2 આનો બીજો દિવસ। બીજા દિવસે પણ તંત્ર દ્વારા કામગીરી છે તે યથાવત રાખવામાં આવી છે, પરંતુ મહત્વની બાબત એ છે કે ગઈકાલે ધાર્મિક સ્થળો તોડવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી, કારણ કે ગઈકાલે જે દરગાહ તોડવાની જે વાત હતી તેને લઈને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો અને પોલીસ તંત્ર સાથે ઉગ્ર માથાકૂટ પણ કરી હતી અને તંત્રના અધિકારીઓને પણ બોલ્યા હતા। જે બાદ વિવાદ બાદ આખરે ગઈકાલે મોકૂફ રાખવામાં આવી હતી, મસ્જિદ હોય કે તમામ ધાર્મિક સ્થળો હોય। જો કે આજે બીજા દિવસે સૌથી પહેલા ડિમોલિશનની જ્યાં કામગીરી હાથ ધરવામાં આવે ત્યાં સૌથી પહેલા મસ્જિદ છે તે તોડવામાં આવી છે। મહત્વનું છે કે વર્ષો જૂના અહીંયા ગેરકાયદેસર તમામ બાંધકામો પણ આવેલા છે, ત્યારે આ ગેરકાયદેસર બાંધકામોની વચ્ચે કેટલાક ધાર્મિક સ્થળો આવેલા હતા, તેને પણ આજે તોડી પાડીને દૂર કરવામાં આવી રહ્યા છે। આજે પાર્ટ 2નો એક જ આશય છે કે ફરીથી ડિમોલિશનની કામગીરી ન કરવી પડે, ચંડોળા તળાવની આજુબાજુના આવેલા ફરતા તમામ જે વિસ્તારો છે, જે ગેરકાયદેસર તમામ જે બાંધકામો છે તે દૂર કરવામાં આવે અને તે જ ઉદ્દેશ્ય સાથે પોલીસ પ્રશાસનને સાથે રાખીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે આ કામગીરી બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે। જેસીબીથી લઈને હિટાચી મશીન તમામ ટેકનોલોજીનો ઉપયોગ છે, જે ઝડપમાં ઝડપી આ ડિમોલિશનની કામગીરી પાર પાડવામાં આવે તે પ્રકારની તમામ મશીનરી સાથે આજે ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી છે। એક દિવસ પહેલાથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં ગોઠવી દેવામાં આવે છે, કારણ કે સમગ્ર વિસ્તાર જે છે તે સંવેદનશીલ વિસ્તાર પણ કહેવામાં આવે છે અને વર્ષોથી અહીંયા જે વસવાટ લોકો કરે છે તેમાં જે મિની બાંગ્લાદેશ તરીકે પણ આ ચંડોળા તળાવ છે તે ઓળખાતું હતું અને હવે તમામ જે ગેરકાયદેસર બાંધકામોની હટાવવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક જે રીતે ઘૂસણખોરી લોકોએ કરી હતી તે લોકોને પણ અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે વિવાદ સર્જાયો હતો અને આજે ફરીથી એ વિવાદ ન સર્જાય તેના લઈને તમામ તકેદારી અને તમામ સુરક્ષા બંદોબસ્તની સાથે આજે તમામ ધાર્મિક સ્થળો છે તે પણ તોડી પાડવામાં આવી રહ્યા છે। જોકે સ્થાનિકોએ ગઈકાલે ઉગ્ર વિરોધ પણ કર્યો હતો, મામલો પણ બીચક્યો હતો। બીજા દિવસે પણ આ પ્રકારે પાર્ટ 2ની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે અને એ જ ધાર્મિક સ્થળો આજે દૂર કરવામાં આવી રહ્યા છે। આ સાથે જે કાટમાળ જે છે તેને પણ હટાવવાની કામગીરી મોડી રાતથી શરૂ કરી દેવામાં આવી છે। 35 જેટલા હિટાચી મશીનો, મોટી સંખ્યામાં જેસીબી, તમામ ડમ્પરો સહિતના તમામ જે સાધન સામગ્રી છે તે મોટા પ્રમાણમાં અહીંયા રાખી દેવામાં આવી છે। અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન જેને કહી શકાય તે ચંડોળા તળાવનું ડિમોલિશન હતું અને મોટાભાગના જે ગેરકાયદેસર લોકો અહીંયા વસવાટ કરતા હતા, સાથે જે ગેરકાયદેસર બાંધકામો અઢળક સંખ્યાઓમાં કરવામાં આવ્યા હતા। કદાચ નજર કરીએ તો મકાન જ મકાન અને રોડ રસ્તા પણ જે સાંકડા કરી દેવામાં આવ્યા હતા ગેરકાયદેસર બાંધકામો કરીને, તે આજે ડિમોલિશન કર્યા બાદ હવે રસ્તાઓ પણ ક્લિયર જોવા મળી રહ્યા છે। જે વર્ષોથી અહીંયાથી પસાર થવું હોય તો માત્ર ચંડોળા તળાવ એ નામ પૂરતું જ સીમિત રહી જતું હતું, પરંતુ હવે આ ડિમોલિશન કર્યા બાદ જે ચંડોળા તળાવની ઝલક છે તે પણ રોડ પરથી જોવા મળી શકે છે। પાર્ટ 1માં જે પ્રકારે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને તે ડિમોલિશન કરીને કાટમાળ હટાવીને તાત્કાલિક ધોરણે ત્યાં કોર્પોરેશન દ્વારા દિવાલ છે તે ચણી દેવામાં આવી હતી અને તમામ જે દિવાલ ચણ્યા બાદ અહીંયા જે કામગીરી છે તે પૂરી કરવામાં આવી હતી, ત્યારે ફરીથી અહીંયા જે કામગીરી છે તે બીજા દિવસે પણ યથાવત છે તે ડિમોલિશનની અહીંયા જોવા મળી રહી છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ। તો લગભગ 2.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે। પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। લગભગ એએમસીની 50 જેટલી ટીમો અત્યારે ત્યાં કામગીરી હાથ ધરી રહી છે। ડિમોલિશન 2 હાથ ધરવામાં આવી રહ્યું છે અને સતત બીજા દિવસે પણ આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એએમસી દ્વારા સતત પોતાની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરાઈ રહી છે।
અમદાવાદ મિશન ચંડોળા તેને ક્લીન કરવાનો પાર્ટ 2ની શરૂઆત ગઈકાલથી કરી દેવામાં આવી, સાથે જ બીજા દિવસે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામોથી રસ્તાઓ પણ આજે બીજા દિવસે પણ એકદમ ક્લિયર છે તે ચંડોળા તળાવ આજે સ્પષ્ટપણે જોઈ શકાય છે. મહત્વનું છે કે ચંડોળા તળાવનો અમદાવાદનો જે ઇતિહાસ છે તેની સાથે પણ જોડાયેલો છે અને હવે જે છેલ્લા ઘણા વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા તેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે પાર્ટ 2 આજે બીજા દિવસે ક્લીન આખું ચંડોળા છે તે કરવાના ઉદ્દેશ્ય સાથે કાટમાટ હટાવવાની કામગીરી છે તે બીજા દિવસે પણ શરૂ કરવામાં આવશે અને સાથે જ વહેલી સવારથી આ કામગીરી છે તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે મિશન ક્લીન ચંડોળા ડિમોલેશનને લઈ બાદ પણ કાટમાટ તાત્કાલિક ધોરણે હટાવવાની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે, કારણ કે અહીંયા તમામ જે રીડેવલપમેન્ટની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ હતી તેને તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો ઉદ્દેશ્ય પણ અને તે જ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ત્યારે આજે પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓને પણ મહત્વની જવાબદારીઓ સોંપીને ડિમોલેશનની કામગીરી વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન મનીષ માળિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.